નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાલંધરા અશોક સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો? મજામાં? આપણો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 9। સૌથી પહેલા એક સરસ મજાનું નાનું સરળ ચેપ્ટર છે એની શરૂઆત કરશું। ચેપ્ટરનું નામ છે સજીવનો પાયાનો એકમ કોષ। આ ચેપ્ટર નંબર બંને લખું છું। ચેપ્ટર નંબર 5। ચેપ્ટરનું નામ છે સજીવનો પાયાનો એકમ એટલે કે કોષ। આ ચેપ્ટરની શરૂઆત કરીએ આપણે। પણ તમે ધોરણ 8 ની અંદર સામાન્ય માહિતી ભણી ગયા છો કે સજીવ એટલે શું, અને આના કરતા પણ સરળ માહિતી તમારી પાસે હશે। સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ એ તમને ખ્યાલ હશે કે સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું। અહીંયા હું તમને સિમ્પલ થોડીક માહિતી આપું છું કે સજીવ એટલે શું। અહીંયા થોડીક માહિતી આપું છું કે સજીવ એટલે શું, તો કે જે ખોરાકમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ અને વિકાસ જેવી ક્રિયાઓ કરી શકે છે તેને આપણે સજીવ કહીએ છીએ। ઓકે, આ સિમ્પલ ખ્યાલ તમને આવી ગયો છે કે સજીવ એટલે શું, તો કે ખોરાકમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ અને વિકાસ જેવી ક્રિયાઓ કરી શકે છે તેને આપણે સજીવ કહીએ છીએ। હવે સજીવોની અંદર પણ અહીંયા સજીવ આવી ગયું છે, તમને ખ્યાલ આવી ગયો સજીવ એટલે શું, તો કે સજીવોની અંદર પણ એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો। સમજો તમે, સજીવોની અંદર પણ એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો। હવે એકકોષીય સજીવો કોને કહેવાય અને બહુકોષીય સજીવો કોને કહેવાય એની સિમ્પલ માહિતી હું તમને આપું છું। તો કે એકકોષીય સજીવોની અંદર સૌથી પહેલા હું તમને કહું કે એકકોષીય સજીવ એટલે શું, તો કે જેનું શરીર સંપૂર્ણ રીતે એક જ કોષનું બનેલું હોય। એટલે અહીંયા હું લખું છું સજીવ શરીર એક જ કોષનું બનેલું હોય એને આપણે એકકોષીય સજીવ કહીએ છીએ। અને હવે કહું બહુકોષીય સજીવ એટલે શું, તો કે આ સજીવોનું શરીર ઘણા બધા કોષનું બનેલું હોય છે, એટલા માટે આપણે એને બહુકોષીય સજીવ કહીએ છીએ। હવે તમારે એના સિમ્પલ નાના ઉદાહરણ દેવા હોય તો દઈ શકો છો કે એક કોષીય સજીવોની અંદર ઉદાહરણ તરીકે અમીબા, પેરામીશિયમ અને છેલ્લું ઉદાહરણ ક્લેમિડોમોનાસ। આ બધા જ એકકોષીય સજીવો છે। હવે હું તમને બહુકોષીય સજીવોના ઉદાહરણ આપું છું। બહુકોષીય સજીવો એની અંદર ઉદાહરણ તરીકે આપણે બધા જ મનુષ્ય, એટલે કે મનુષ્યનો પણ સમાવેશ પ્રાણીઓની અંદર થાય છે, એટલે અહીંયા હું લખું છું બધા જ પ્રાણીઓ। ત્યાર પછી આવે છે વનસ્પતિઓ, બધી જ વનસ્પતિઓ છે એનો સમાવેશ
બહુકોષીય સજીવોની અંદર થાય છે અને બધા જ પ્રાણીઓ છે એ પણ બહુકોષીય સજીવો છે. હવે આપણો પ્રશ્ન એ હતો કે સજીવોનો પાયાનો એકમ કોષ એટલે કે કોષનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા હું તમને થોડીક બીજી પણ માહિતી આપી દઉં છું કે સજીવોનું બંધારણ કઈ રીતે થયેલું હોય છે. કોષ શબ્દથી હજી તમે પરિચિત થયા નથી, હજી ઊંડાણપૂર્વક આ ચેપ્ટરની અંદર આપણે ભણશું એટલે તમને ખ્યાલ આવી જશે કે કોષ એટલે શું. હું તમને સિમ્પલ થોડીક માહિતી આપી દઉં છું કે સજીવો બહુકોષીય સજીવો છે એ શાના બનેલા હોય છે. તો કે સૌથી પહેલા કોષ. હવે ત્યાર પછી ઘણા બધા કોષ ભેગા મળીને પેશીની રચના કરે છે. એટલે હું અહીંયા લખું છું પેશી. અને ઘણી બધી પેશીઓ ભેગી મળીને એક અંગની રચના કરે છે અને ઘણા બધા અંગ ભેગા મળીને સંપૂર્ણ એક સજીવની રચના કરે છે, જેને આપણે બહુકોષીય સજીવ કહીએ છીએ. એટલે અહીંયા હું છેલ્લે લખું છું સજીવ શરીર. આ સજીવ શરીરની રચના થાય છે. પણ આ સજીવ શરીરની રચનાની અંદર સૌથી પહેલા પાયાનો એકમ કયો છે તો કે ઈ કોષ છે. શું છે? કોષ. અને આ કોષ વિશેની હવે માહિતી હું તમને આ ચેપ્ટરની શરૂઆત, આ બધો બેઝિક ખ્યાલ હતો અને હવે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ. તો કે સૌથી પહેલા ઈસવીસન 1665 ની અંદર ઈસવીસન 1665 માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પોતાની જાતે જ તૈયાર કરેલા માઇક્રોસ્કોપમાં, સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં, જોજો અહીંયા લખું છું, પોતાની જાતે તૈયાર કરેલા સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં સાલના વૃક્ષની અંદરથી તૈયાર કરેલા સાલના વૃક્ષમાંથી બનાવેલા બૂચના પાતળા છેદનો અભ્યાસ કર્યો. કોણે કર્યો અભ્યાસ? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પોતાની જાતે તૈયાર કરેલા સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં સાલના વૃક્ષમાંથી બનાવેલા બૂચના પાતળા છેદનો અભ્યાસ કર્યો. અને એ પાતળા છેદની અંદર આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકને મધપુડાના ખાના જેવી રચના જોવા મળે છે. મધપુડાના ખાના જેવી રચના એટલે કેવી રચના હશે? તો કે મધપુડો તમે જોયો જ હશે, એની અંદર કંઈક આવી ખાના જેવી રચના જોવા મળે છે. અને આ મધપુડા જેવી જે રચના જોવા મળે છે, મધપુડાની અંદર જે ખાનાઓ જેવી રચના જોવા મળે છે, એને નામ આપ્યું છે સેલ. શું નામ આપ્યું છે? સેલ. આ લેટિન ભાષાનો શબ્દ છે સેલ. અને આ લેટિન ભાષાનો શબ્દ અહીંયા હું લખું છું, લેટિન ભાષાનો શબ્દ સેલ. ઈ શેમાંથી ઉતરી આવ્યો છે? તો કે સેલ્યુલા ઉપરથી. શેમાંથી ઉતરી આવ્યો? સેલ્યુલા. આ સેલ્યુલા ઉપરથી આ સેલ, આ લેટિન ભાષાનો જ શબ્દ છે સેલ્યુલા. એની અંદરથી સેલ શબ્દ છે એ લેટિન ભાષાનો જ છે, એની અંદરથી ઉતરી આવ્યો છે. અને એનો મતલબ થાય છે, આ સેલ્યુલા જે આપણે સેલ કહીએ છીએ એનો મતલબ થાય છે બંધ ઓરડો. શું થાય છે? બંધ ઓરડો અથવા તો રૂમ આપણે કહીએ છીએ. બંધ ઓરડો અથવા તો રૂમ. એનો સેલ્યુલા શબ્દ છે, એનો અર્થ થાય છે બંધ ઓરડો અથવા તો રૂમ. આ ઉપરયુક્ત ઘટના જે છે, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે
પોતાની જાતે જ જે તૈયાર કરેલું માઇક્રોસ્કોપ છે એની અંદર સાલના વૃક્ષની અંદરથી બનાવેલું એક બુર્શ છે, એની અંદર પાતળા છેદની અંદર જે મધપૂડાના ખાના જેવી રચના એને જોવા મળી છે. આ મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી અને આ બંધ ઓરડો છે એ ઘટના છે એ ખૂબ જ એને સામાન્ય લાગી. આ ઘટના છે એ ખૂબ જ સામાન્ય લાગી. પણ હવે પછી અત્યાર સુધી આજ સુધી જીવ વિજ્ઞાનની અંદર આ સેલ એટલે કે કોષ શબ્દનો ઉપયોગ છે એ થતો આવ્યો છે અને આવનારા સમયની અંદર પણ આ સેલ શબ્દ છે એનો ઉપયોગ થતો રહેશે. આ રીતે કોષનું સૌથી પહેલા અવલોકન છે ઈસવીસન 1665 ની અંદર રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરેલું અને એને કોષની સંકલ્પના છે એ આપેલી હતી. હવે પછી એક નાનકડી એવી આપણે પ્રવૃત્તિ જોશું. એ પ્રવૃત્તિની અંદર આપણને ખ્યાલ આવશે કે કોષ કેવો હોય છે. પણ આ પ્રવૃત્તિની અંદર ફક્ત આપણે અત્યારે હાલમાં જે પ્રવૃત્તિ કરશું, પ્રવૃત્તિ એટલે કે પ્રયોગ નાનકડો એવો કરશું, એ પ્રયોગની અંદર તમને વનસ્પતિ કોષ કેવો હોય છે એનો ખ્યાલ આવશે. વનસ્પતિ કોષ કેવો છે એનો ખ્યાલ આવશે. તો સૌથી પહેલા તમે માઇક્રોસ્કોપ તો જોયું જ હશે મિત્રો. સાદું સૂક્ષ્મદર્શક યંત્ર જેને આપણે કહીએ છીએ એ તમે જોયું જ હશે. હવે એમાં આપણે આ પ્રયોગનું નામ પણ લખી દઉં છું. ડુંગળીના કોષનો અભ્યાસ કરવો. હવે આ ડુંગળીના કોષનો અભ્યાસ આપણે કરવો છે તો કેટલી સાધન સામગ્રીની આપણે જરૂરિયાત પડશે. આ પ્રયોગ છે નાનકડો એવો. શેનો પ્રયોગ છે? તો કે આપણે કોષ જોવો છે, વનસ્પતિનો કોષ. ડુંગળી શું છે? વનસ્પતિ. અને એ વનસ્પતિનો કોષ આપણે જોવાનો છે અત્યારે. તો આ પ્રેક્ટિકલ કરવા માટે કઈ સાધન સામગ્રીની જરૂરિયાત પડશે આપણે? તો કે સૌથી પહેલા માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ અંગ્રેજી છે, બરાબર. એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સૂક્ષ્મદર્શક યંત્ર. સૂક્ષ્મદર્શક યંત્ર. ઓકે, આ સૂક્ષ્મદર્શક યંત્રની જરૂરિયાત પડશે. ત્યાર પછી સ્લાઇડ, વોચ ગ્લાસ, કવર સ્લીપ, ચીપિયો, ત્યાર પછી એક ડુંગળી અને અભિરંજક તરીકે તમે કોઈ અભિરંજકનો ઉપયોગ કરવો હોય તો કરી શકો. હું તમને માહિતી આપીશ કે અભિરંજક શા માટે ઉપયોગમાં લઈ શકાય છે. અને આ એક પ્રયોગની અંદર આપણે આયોડિનનો ઉપયોગ કરશું. શા માટે આયોડિનનો શું ઉપયોગ કરવાના છે એ હું તમને માહિતી આપું છું. પણ તમે કદાચ ને ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે ત્યાં તમે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે સાદું માઇક્રોસ્કોપ છે એ સ્કૂલની અંદર જોયું હશે. સ્લાઇડ, વોચ ગ્લાસ, કવર સ્લીપ, જીપીઓ, ડુંગળી અને આયોડિન, બરાબર છે. આમાંથી કેટલીક વસ્તુ તમે નહીં જોયું. સ્લાઇડ શું છે? તો કે કાચની બનેલી નાનકડી એવી અને એ માઇક્રોસ્કોપ ઉપર આપણે રાખવાની છે, એને આપણે સ્લાઇડ કહીએ છીએ. વોચ ગ્લાસ શું છે? આ સ્લાઇડ છે એ કાચની બનેલી આવી રીતના હશે, બરાબર છે, નાનકડી એવી પ્લેટ. ત્યાર પછી વોચ ગ્લાસ શું છે? તો કે અંતર્ગોળ એક નાનકડો એવો લેન્સ આપણે લઈએ છીએ, બરાબર. એની અંદર થોડું ઘણું આપણે દ્રાવણ ભરવું હોય તો ભરી શકીએ છીએ. કવર સ્લીપ શું છે? તો કે સ્લાઇડ જેવી જ પણ એના કરતા પણ પાતળી, એકદમથી સ્લાઇડ જેવી જ પણ એના કરતા એકદમથી પાતળી કાચની બનેલી હોય છે. ચીપિયો તો તમે જોયો જ હશે કે નાની નાની વસ્તુઓ છે એને લેવા માટે આ ચીપિયાનો ઉપયોગ થાય છે. ડુંગળી અને આયોડિન. આયોડિન છે એ આપણે ડુંગળીનું નાનકડું એવું લેયર લેવાના છે, પાતળું એવું લેયર લેવાના છે. એની અંદર આપણે કોષનો અભ્યાસ કરવાનો છે તો આયોડિન છે એ કોષ સુકાઈ ન જાય એટલા માટે આયોડિનનું એક ટીપું એની અંદર મૂકવાનું છે. તો હવે તમે માઇક્રોસ્કોપ તો જોયું જ હશે, તો પણ એક નાનકડી એવી માઇક્રોસ્કોપની આકૃતિ દોરી લઈએ. સિમ્પલ આકૃતિ હું દોરું છું. તમારે કોઈ આ આકૃતિ દોરવાની જરૂર છે નહીં, ખાલી આ તમારી માહિતી માટે આકૃતિ છે, બરાબર. કે માઇક્રોસ્કોપ છે એ કેવું હોય છે એની માહિતી માટેની આકૃતિ છે. સિમ્પલ હું નાનકડી એવી ફટાફટ આકૃતિ દોરી કાઢું છું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો.
આવું તમે માઇક્રોસ્કોપ છે એ સ્કૂલની અંદર જોયું હશે. આ બંને હવે હું તમને થોડીક માહિતી માઇક્રોસ્કોપની આપી દઉં છું. પહેલા આ સિમ્પલ માહિતી છે એ માઇક્રોસ્કોપ ની આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે હવે આખો પ્રેક્ટિકલ કરવાનો છે. સૌથી ઉપર આવેલો છે એ નેત્રકાચ. શું કામ એને નેત્રકાચ કીધો છે? કારણ કે આંખની નજીક આવેલો છે એટલા માટે. અહીંથી આપણે કોઈ પણ વસ્તુ છે એને નિહાળવાની છે એટલે નેત્ર એટલે આંખ અને આંખની નજીક આવેલો કાચ એટલે નેત્રકાચ કીધો છે. ત્યાર પછી એક નળી આવેલી હોય છે અથવા તો એને આપણે ટ્યુબ કહીએ છીએ. આખી સળંગ એક નળી છે. અહીંયા પાછા બે લેન્સ આવેલા હોય છે. એક લેન્સ છે એ 10x નો હોય છે અને બીજો લેન્સ છે એ 45x નો હોય છે. હવે 10x નો લેન્સ એટલે શું અને 45x નો લેન્સ એટલે શું એની પણ હું તમને માહિતી આપું છું થોડી વાર પછી. પણ આ બંને લેન્સને વસ્તુકાચ કહેવાય. શું કહેવાય? વસ્તુકાચ. વસ્તુકાચ. શું કામ વસ્તુકાચ કીધા છે? કારણ કે કોઈ પણ વસ્તુ અહીંયા પ્લેટફોર્મ ઉપર, આ પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ ઉપર આપણે કોઈ પણ વસ્તુને મૂકવાની છે એટલે એ વસ્તુ જે અહીંયા મૂકીએ છીએ પ્લેટફોર્મ ઉપર એની નજીક છે એટલા માટે એને વસ્તુકાચ કીધા છે. કયા કાચ કીધા છે? વસ્તુકાચ. હવે આ બે તમને પિન નાનકડી દેખાય છે એ આપણે સ્લાઇડ મૂકવાની છે તો એ સ્લાઇડની ઉપર નાનકડી એવી પિન દબાવી દેશે સ્લાઇડને અને સ્લાઇડને હલનચલન થવા દેશે નહીં. ત્યાર પછી એક નાનકડો એવો અરીસો એટલે કે કાચ આવેલો છે. આ કાચની મદદથી એની અંદર લાઇટને સેટ કરવાની હોય છે. આ હાથો છે આખા માઇક્રોસ્કોપને પકડવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. આ મોટો સ્ક્રૂ છે. મોટો સ્ક્રૂ એટલે એને ફેરવવા માટે. આ માઇક્રોસ્કોપની ઉપરની આ જે નળી છે એ નળીને ઉપર નીચે લઈ જવા માટે આ સ્ક્રૂનો ઉપયોગ થાય છે. હવે કોઈ વસ્તુ તમને દેખાય છે અને ક્લિયર કરવી છે તો આ નાના સ્ક્રૂનો ઉપયોગ થાય છે. આ બંને શું છે? સ્ક્રૂ. આ બંને સ્ક્રૂ છે. એક નાનો સ્ક્રૂ છે અને એક મોટો સ્ક્રૂ છે. સૌથી પહેલા મોટા સ્ક્રૂનો ઉપયોગ તો કે કોઈ વસ્તુ છે એને ચેક કરવા માટે અને જેવી વસ્તુ દેખાઈ જાય એટલે એને ક્લિયર જોવા માટે નાના સ્ક્રૂનો તમે ઉપયોગ કરો છો. અને આ સંપૂર્ણ સ્ટેન્ડ છે માઇક્રોસ્કોપનું સ્ટેન્ડ. બરાબર છે. અને એ સ્ટેન્ડ ઉપર આખું માઇક્રોસ્કોપ ઊભું હોય છે. ઓકે, આ એક નાનકડી એવી સિમ્પલ આકૃતિ માઇક્રોસ્કોપની દોરીને મેં તમને સમજાવી છે. ઓકે, હવે હું તમને સિમ્પલ પાછી માહિતી આપી દઉં છું. 10x અને 45x ના લેન્સની અંદર તમને વસ્તુ કેટલા ગણી મોટી દેખાશે. હમણાં આગળ એ પ્રેક્ટિકલ આપણે કરશું એટલે તમને ખ્યાલ આવશે કે 10x ના લેન્સમાં આપણને કેટલા ગણી વસ્તુ એટલે કે કેવડી મોટી દેખાણી છે અને 45x ના લેન્સમાં આપણને કેવડી મોટી વસ્તુ દેખાય છે. સૌથી ઉપરનો નેત્રકાચ છે ને એ પણ 10x નો હોય છે. બરાબર છે. હવે જો કદાચ ને તમે 10x ના લેન્સની અંદર આ ઉપરનો તો 10x નો લેન્સ છે અને નીચેનો લેન્સ છે એ 10x નો હોય. જો આવી રીતના નીચેનું આ લેન્સ છે એને બદલાવી શકો એટલે કે ફેરવી શકો. એક વખત 10x નો રાખી શકો એટલે ફેરવશો એટલે 45x નો લેન્સ પણ તમે સેટ કરી શકો છો. 10x નો લેન્સ છે એની અંદર તમે ઉપરના 10x ના લેન્સની અંદરથી કોઈ પણ વસ્તુ જોશો તો 10x ગુણ્યા 10x એટલે કે 100 ગણી. કેટલા ગણી? 100 ગણી વસ્તુ તમને મોટી દેખાશે. હવે જો તમે 10x નો ઉપરનો તો 10x નો જ રહેશે અને હવે ફેરવશો એટલે 45x નો લેન્સ થશે તો 10x ગુણ્યા 45x ઇઝ ઇક્વલ ટુ 450 ગણી મોટી વસ્તુ તમને જોવા મળશે. હવે કઈ રીતે આખો પ્રેક્ટિકલ કરવાનો છે એની હું તમને માહિતી આપી દઉં છું. બધી જ સાધન સામગ્રી તમારી પાસે આવી ગઈ છે એટલે હવે પ્રેક્ટિકલ કરવાની શરૂઆત તમે કરી શકો છો. સૌથી પહેલા તમારે ડુંગળી લેવાની છે. ડુંગળીને બ્લેડની મદદથી કાપવાની છે. એટલે ડુંગળીની અંદર ઘણા બધા લેયર આવેલા હોય છે. હવે ઈ લેયરની અંદરથી એક આપણે નાનકડું એવું લેયર અલગ કરવાનું છે અને ઈ લેયરની અંદર એકદમથી પાતળું લેયર ઉપરની બાજુએ હોય. ડુંગળીની અંદરની બાજુએ આ ડુંગળીનું એક પડ છે. એ ડુંગળીના પડની અંદરની બાજુએ એક પાતળું લેયર હોય છે. એ પાતળા લેયરને ચીપિયાની મદદથી, કોની મદદથી? ચીપિયાની મદદથી અલગ કરવાનું છે અને
ત્યાર પછી એને એક વોચ ગ્લાસની અંદર, જે પાણી ભરેલો વોચ ગ્લાસ છે એ પાણી ભરેલા વોચ ગ્લાસની અંદર મૂકવાનું છે. નાનકડું એવું પાતળું લેયર છે એને પાણી ભરેલા વોચ ગ્લાસની અંદર મૂકવાનું છે. ત્યાર પછી શું કરવાનું છે તો કે તમે એક સાફ કરેલી સ્લાઇડ લીધી છે, એ સ્લાઇડ ઉપર આ પાતળા લેયરને ફરી પાછું વોચ ગ્લાસની અંદરથી કાઢી ચીપિયાની મદદથી વોચ ગ્લાસની અંદર જે પાતળું લેયર છે એ લેયરને કાઢી અને સ્લાઇડ ઉપર તમારે સ્થાપિત કરવાનું છે. એટલે એને સ્લાઇડ ઉપર તમે મૂકશો એટલે એકદમથી એમાં વળ ચડી જશે, એકદમથી ભેગું થઈ જશે. એટલે તમારે ચીપિયાની મદદથી એને એકદમ સીધું કરી દેવાનું છે. પાતળું લેયર રહેવું જોઈએ, એ બેવડું થવું જોઈએ નહીં, એકદમથી એક વડું લેયર જ હોવું જોઈએ. અને એ લેયર વ્યવસ્થિત થઈ જાય એટલે ત્યાર પછી તમારે એની ઉપર આયોડીનનું એક ટીપું મૂકવાનું છે. હવે આયોડીનનો ઉપયોગ હું તમને કહી દઉં છું કે એ પાતળું લેયર તમે મૂક્યું છે એ સુકાઈ ન જાય એટલા માટે તમે આયોડીનનું એક ટીપું એની અંદર એડ કર્યું છે. ત્યાર પછી શું કરવાનું છે તો કે કવર સ્લિપ તમારે આ સ્લાઇડ ઉપર ઢાંકવાની છે. જે વસ્તુ તમે મૂકી છે એના ઉપર હવે તમે આ પાતળી કાચની બનેલી કવર સ્લિપ છે એ તમે ઢાંકશો. આ રીતે ઢાંકી દીધી છે, બરાબર છે. સ્લાઇડ અને કવર સ્લિપ, જોજો આ સ્લાઇડ છે અને નાનકડી એવી કવર સ્લિપ તમે લેશો, એની વચ્ચે 45 અંશનો ખૂણો બને એ રીતે રાખી અને ઉપર તમારે ઢાંકી દેવાની છે. 45 અંશનો ખૂણો બને એ રીતે ઢાંકી દેશો એટલે એની વચ્ચે આ બંને સ્લાઇડ છે, એટલે સ્લાઇડ અને કવર સ્લિપ છે એની વચ્ચે કઈ વસ્તુ મૂકેલી છે એ તમારે જોવી છે. તો વચ્ચે એર રહેતો નથી, એર એટલે કે હવા રહેતી નથી, એ રીતે તમારે 45 અંશનો ખૂણો બનાવી અને ઢાંકી દેવાની છે. ત્યાર પછી આ સ્લાઇડ તૈયાર થઈ જશે એટલે સીધી જ એને સૌથી પહેલા 10x ના લેન્સમાં તમારે નિહાળવાની છે. પહેલા તમારે અરીસાની મદદથી લાઇટ સેટ કરવાની છે. લાઇટ સેટ થઈ જશે પછી શું કરશો તો કે સૌથી પહેલા તમે 10x ના લેન્સની અંદર એને નિહાળશો. એટલે આ જે સ્લાઇડની અંદર ડુંગળીના કોષ છે એ તમને 10x ના લેન્સમાં જોશો એટલે એ કોષ તમને 100 ગણા મોટા દેખાશે. કેટલા ગણા? 100 ગણા મોટા દેખાશે. અને ત્યાર પછી તમારે 45x ના લેન્સની અંદર જોવાનું છે એટલે એ કોષ તમને 450 ગણા મોટા દેખાશે. કેવા કોષ દેખાશે? અહીંયા સ્લાઇડ તમારે સ્થાપિત કરવાની છે. હવે એ કોષ તમને કેવા દેખાય છે તો એની પણ અહીંયા હું સિમ્પલ આકૃતિ દોરું છું. એ કોષ કેવા દેખાય છે? આવા કોષ તમને એની અંદર સ્લાઇડમાં જોવા મળે છે. હવે હું તમને એ પણ માહિતી આપી દઉં છું કે આ કોષની વચ્ચે શું જોવા મળે છે. આ ઘણા બધા કોષ છે, એક કોષ, 2, 3 એમ ઘણા બધા કોષ છે એ તમને સ્લાઇડની અંદર જોવા મળે છે માઇક્રોસ્કોપની અંદર. તો વચ્ચેના ભાગે આ ડોટ તમને દેખાય છે, ટપકું દેખાય છે, એ કોષનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર, બરાબર છે. આ આખો શું છે તો કે ઈ કોષ છે. આ તમે વનસ્પતિના કોષનો અભ્યાસ કર્યો છે અને વનસ્પતિના કોષની અંદર વચ્ચે તમને ડોટ દેખાય છે, ટપકું દેખાય છે, ઈ કોષનું કોષ કેન્દ્ર છે, બરાબર. હવે પછી આ પ્રવૃત્તિના નાનકડા પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો આપેલા છે. ઈ પ્રશ્નોના આન્સર તમારે દેવાના થશે, પણ ઈ ક્વેશ્ચન કયા કયા છે એની માહિતી આવતા લેક્ચરની અંદર આપણે મેળવશું. એટલે સુધી આપણે રાખીએ છીએ. આની અંદર સૌથી અગત્યનું એ છે કે આપણે ચેપ્ટરની શરૂઆત કરી એમાં બેઝિક મેં તમને માહિતી આપી છે. ત્યાર પછી રોબોટ હૂક વાળી નાનકડી એવી થિયરી છે અને ત્યાર પછી આ નાનકડી એવી એક પ્રવૃત્તિ છે, એટલે કે પ્રયોગ છે. એ પ્રયોગની આપણે માહિતી મેળવી અને તમે વનસ્પતિ કોષ એટલે કે ડુંગળીના કોષ, આ ડુંગળીના કોષનો તમે અભ્યાસ કર્યો છે. એટલે સુધી આપણે પહેલો લેક્ચર રાખીએ છીએ.